હણી બોટકાંડ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પાલિકાની વડી કચેરીએ પહોંચ્યા હતા। વડોદરા શહેરમાં હણી બોટકાંડ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થતાં હણી બોટકાંડમાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનો આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યા હતા, જેમાં તેઓ સાથે ભાજપના કાઉન્સિલર આશિષ જોશી પણ જોડાયા હતા। આ દરમિયાન પરિવારજનોએ આરોપી રાજેશ ચૌહાણની સજા કરવામાં આવે અને તેમને વહેલી તકે ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી। એ નાની માછલીઓને ટર્મિનેટ કરી દીધું, પણ રાજેશ ચૌહાણ એની પેન્શન રદ કરો ને તમે, એને ખાલી 5,000 રૂપિયાનો કાપ કર્યો, એનું સીધું દેખાઈ રહ્યું છે કે આ લોકો બધા મળીને આરોપીઓને બચાવવાની કોશિશ કરી રહ્યા છે। જે રાજેશ ચૌહાણને 5,000 રૂપિયાનો આપણે દંડ કર્યો છે પેન્શનમાં, તે માંડીને બીજા અધિકારીઓ પર શું પગલાં લેવા જોઈએ અને શાળા પર શું પગલાં લેવા જોઈએ એ અંગેની આજે અમે રજૂઆત કરી છે। કારણ કે શાળા પણ ક્યાંક ને ક્યાંક આમાં જવાબદાર છે અને શાળાને જ આ બાળકો સવારે આજના જ દિવસે 1 વર્ષ પહેલાં સોંપવામાં આવ્યા હતા, એટલે શાળાની પણ સંપૂર્ણ જવાબદારી થઈ પડે છે। એટલે કમિશનરશ્રીને અમે કડક ભાષામાં એ પ્રમાણે જ કીધું છે કે આ શાળા પર પણ એક્શન લેવા જોઈએ। કમિશનરશ્રીને ભાડું જે વસૂલવાનું છે, પાછલા 40 વર્ષથી સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ એમને વાપર્યું છે અને એ ભાડું વસૂલવાનું છે, એ ભાડા માટે પણ એમને પોઝિટિવ અભિગમ બતાવે છે કે અમે જોઈને એમને નોટિસ ફટકારીશું। પરિવારજનોની રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી। 9 અધિકારી કર્મચારી સામે અમે પગલાં ભરેલા છે। 5,000 રૂપિયાની દંડની વાત છે, 5,000 રૂપિયા ટોકન દંડ નથી, એ આજીવન દરેક જેટલો પગાર કે પેન્શન એ લેશે એમાંથી 5,000 રૂપીસ કટ છે। કેટલા અધિકારીઓના અમે પાયરી ઉતાર કરેલા છે કે જે માની લો એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય એમાંથી AA કક્ષાના એન્જિનિયર બનાવી દીધા છે, કેટલાને ટર્મિનેટ કર્યા છે, કેટલાને સસ્પેન્ડ કર્યા છે। જે હમણાં જિગ્નેશ શાહ કરીને છે USA જતા રહ્યા છે, તો એમને પણ અમે સસ્પેન્ડ કર્યા છે, એમની સામે બી ચાલે છે, એમનું ફાઇનલ તબક્કામાં છે। એટલે 9 અધિકારીઓ સામે અમે તપાસ કરી છે અને એમને જે નિયમ પ્રમાણેનો દંડ અથવા પેનલ્ટી કરવાની હોય અમે નાનીમાં નાની બી જો ચૂક રહી હોય તો એની માટે કર્યું છે। એટલે 9 અધિકારીઓ સામે અમે પગલાં ભર્યા છે અને FIR 16 જોડે સામે કરી છે। સ્કૂલ સામે પગલાં ભરવાની વાત છે અને જે એમનું જેમણે રજૂઆત કરી કે પિકનિક લઈ ગયા અને સ્કૂલ સામે પગલાં ભરવાની, તો એની માટે અમે જે તે વખતે DOને કીધું છે। એટલે એ આ અધિકાર ક્ષેત્રમાં નથી આવતું, DO એમની સામે જે પગલાં ભરવાના હોય DOએ ભરવાના હોય છે। એટલે અને જે કમ્પન્સેશનની ચોથી જે વાત એમને કરી છે, તો નામદાર હાઈકોર્ટ એના ડાયરેક્શન મુજબ આજે કલેક્ટર ઓફિસ અને SDM શ્રી એના કમ્પન્સેશન માટે ડિસાઇડ કરી રહ્યા છે। સુનાવણીઓ ચાલે છે, અમારા અધિકારીઓ પણ સુનાવણીમાં ગયા છે। એટલે જે એમની વાત છે કે ખૂબ જ દુઃખદ ઘટના છે, અમે પણ એ વખતે ત્યાં હતા અને અમારી સંવેદના લોકો જોડે છે, બટ જે પગલાં નિયમ પ્રમાણે ભરવાના હોય PIL પણ થઈ છે, નામદાર કોર્ટને અમે આખા રેકોર્ડો રજૂ કર્યા છે અને એ પ્રમાણે જે કાર્યવાહી થવાની જે છે એ એકવાર કહું છું કે 16 જણા સામે અમે FIR કરી છે, તે વખતે વિધિન 24 અવર્સ, સાથોસાથ 9 જણા સામે કેટલાને ટર્મિનેટ કર્યા, સસ્પેન્ડ કર્યા, પાયરી ઉતાર કર્યું, પેન્શન કાપ કર્યું, જે રિટાયર થાય બધા સામે જે પગલાં ભરવાના છે બધા સામે હું મૂકી શકું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।